શ્રી દ્વારિકાધીશની, શ્રી નાગેશ્વર ભગવાનની, પરમ પૂજ્ય ગુરુવર્ય વક્તા સ્વામી નિત્ય સ્વરૂપદાસજી, ઉપસ્થિત તમામ સંતો, ધર્મ સમ્રાટ પબુભા માણેક અને તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ગુરુ, અમારે પ્રવચન ન કરવાનું હોય અને આશીર્વાદ ન દેવાનું હોય. લોજિક કારણ કહું તો મોટું રાજ્ય હોય કે ખંડિયું રાજ્ય હોય, એ રાજ્યનો જે તે રાજા હોય એનાથી પછી ગમે એટલા મોટી ઉંમરના કોઈ આવે કે મોટા વિદ્વાન આવે એને રાજા કહીને જ એને બોલાવવાનું હોય. અને જે ભૂમિ જેટલી એનામાં આવતી હોય એટલી ભૂમિમાં જે કાંઈ પણ કાર્ય થતું હોય એ રાજા દ્વારા જ થાય છે. પછી ગમે એ કરતું હોય કહેવાય રાજા દ્વારા થાય. અમે દ્વારકા મંદિરના કોઠારી છીએ એટલે આ ઉત્સવ અમે કરીએ છીએ. એટલે મારે આભાર વિધિ કરવાનો હોય. એટલે હરિભક્તોએ પોતાની સદલક્ષ્મી આપી, સંતોએ એને પ્રેરણા કરી અને આટલો મોટો મહોત્સવ થયો. એ મહોત્સવમાં ગુરુશ્રી આપ કથા કરવા અહીંયા પધાર્યા એ બદલ હું હૃદયથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે પૂજ્ય બાલ સ્વામીએ આટલા મોટા વિશાળ આયોજનને પોતાના માર્ગદર્શન પ્રમાણે છોકરાઓને બધાને સાથે રાખી, સંતોને સાથે રાખી અને આટલો મોટો વિશાળ મંડપ, ઉતારાઓ ઇત્યાદિ આ બધુંય જે તમે મહેનત કરીને બનાવડાવ્યું એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. હા, બોલશે. પેમેન્ટ સ્વામિનારાયણ મંદિરેથી સંપૂર્ણ અર્પણ કરી દેવામાં આવશે, પબુભાઈ કીધું છે. અને આ પેમેન્ટ જો તમે તમારી રીતે ચૂકવી દીધું હોય તો ગુરુ, ઘણા વર્ષથી આમ હું ઓળખું છું, ઘણા બધા એમના ભાષણ સાંભળ્યા છે અને ઘણીવાર અવારનવાર હારે આવવા જવાનું થાય. એક જ શબ્દ હોય કે જિંદગીમાં કોઈ દી કોઈની માફી માગી નથી, માગી નહીં. આજ મને આશ્ચર્ય થયું, 2 વાર માગી એણે. હર વખતે નકર એક જ વાત કરે. પૂર્વે ઘણા બધા કાર્ય થયા છે, યુટ્યુબમાં પડ્યા છે, જોઈ લેજો. માફી ન માગું ન જ માગું. એની જગ્યાએ સામેથી એમ કીધું કે અમારાથી અથવા અમારા છોકરાઓમાં હું આવી જાઉં. પાછો છોકરાઓથી કાંઈક ક્ષતિ રહી હોય તો હું માફી માગું છું, એવું 2 વખત બોલ્યા. અને તમે યુટ્યુબમાં એમના બધા ભાષણો સાંભળજો, ક્યારેય કોઈ જગ્યાએ માફી નથી માગી. આ ભગવાન દ્વારકાધીશ, ભગવાન શિવ અને સ્વામિનારાયણ મહાપ્રભુનો મોટામાં મોટો રાજીપો. બાપુ, બંને સંતોનું મેં ખૂબ ખૂબ આભાર માન્યો. તમારો સૌથી મોટો આભાર માનીશ કે એક વેણે સંદીપભાઈને મેં કીધું, બાલસ્વામીનો આગ્રહ હતો કે ધારાસભ્યશ્રીને આપ એક વખત જાણ કરો. અને એક જ વખત તમને કીધું અને તમે રાજી થઈને એમ કીધું કે આ બધુંય તમારું છે, તમારે જે કરવું એ કરો. આટલી વિશાળ જગ્યા તમે અર્પણ કરી એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર બાપુ. વિશેષમાં તમે બધા દ્વારકા પધાર્યા, ખૂબ ભાગ્યશાળી છો. આપણા ગઢપુર માટે થઈને જે લખાણું છે ને એ અમારે અહીંયા ગુગળી બ્રાહ્મણો ગાય છે. હું કહું છું ઘણીવાર, ઈરાદે રોજ કરતે હૈ મગર વો ટૂટ જાતે હૈ, વહી દ્વારકા આતે હૈ जिसे દ્વારકાધીશ બુલાતે હૈ. દ્વારકાનો મહાત્મય ખૂબ બધાએ ગાયો, પણ ખાલી 15 સેકન્ડ કહું તો આપણે દ્વારકા જવું છે એવું પુરાણની અંદર ઉલ્લેખ છે. ભગવાન વ્યાસનારાયણે કીધું છે કે દ્વારકા જવું છે એટલો સંકલ્પ જો કરીએ ને તો જે કુળની અંદર જે પેઢીમાં આપણો જન્મ થયો હોય ને 7 પેઢીનું ભગવાન દ્વારકાધીશ એમનેમ કલ્યાણ કરી દે છે. ભગવાન વ્યાસજી લખે છે, આવો સંકલ્પ કરનારો કોઈ પુરુષ હોય
તો એનું લગ્ન જે સ્ત્રીની સાથે થયું હોય એ સ્ત્રીની 7 પેઢીનો ઉદ્ધાર થાય. દ્વારકા આવ્યા નથી હો, જાવું એટલો સંકલ્પ કરીએ તો. અને વ્યાસજી હજી આગળ લખે છે કે એ જીવને જન્મ દેનારી જે માં છે એનું કુળે અલગ છે. એ કુળ પણ, એ પેઢી પણ 7 પેઢી એટલે 7 તેરીને 21 પેઢી દ્વારકા જાવું છે એટલો સંકલ્પ કરીએ ને તો 21 પેઢીનો એમનો ઉદ્ધાર થઈ જાય છે. ભગવાન દ્વારકાનાથના દર્શન ના થયા હોય, કોઈ કારણ સંજોગે ભીડ હોય, કાંઈક બીજી તકલીફ હોય, ભગવાન દ્વારકાધીશના દર્શન ન થાય અને દ્વારકામાં ઉગેલી લતા પતાકા, ઝાડ પાન, પશુ પક્ષી ઇત્યાદિકના મુખારવિંદના જો દર્શન થઈ જાય ને તો દ્વારકાધીશના દર્શન કર્યા બરાબરના ફળની પ્રાપ્તિ એમનેમ થઈ જાય છે. એવું આ પવિત્ર સ્થાન. અને એના કરતાંય મોટી વાત ઓનલાઈન જે સાંભળે છે ને જેના સગાવાલા અહીં આવ્યા છે એ પુરાણની અંદર આગળ લખ્યું ભગવાન વ્યાસજીએ કે દ્વારકાની યાત્રાએ કોઈ ગયો હોય અને એ પુરુષ જ્યારે પોતાના ગામે પાછો ફરે અને ગામમાં હાલ્યો જતો હોય, જેણે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હોય, લતા પતાકાઓના દર્શન કર્યા હોય, ઝાડ પાનના દર્શન કર્યા હોય, પશુ પક્ષી ઇત્યાદિકના દ્વારકામાં જેનો જન્મ થયો છે એના દર્શન કર્યા હોય, અને એ જીવ જ્યારે પોતાના ગામની અંદર જાય ને પોતાની શેરીમાં હાલ્યો જતો હોય ગામની શેરીમાં, અને એ દ્વારકાની યાત્રા કરીને આવનાર જીવના મુખારવિંદના કોઈ દર્શન કરે ને તો દ્વારકાધીશના દર્શન કર્યા બરાબરનું ફળ, એવું ભગવાન વ્યાસજી કહે છે. એવી પવિત્ર ભૂમિમાં પૂજ્ય ગુરુશ્રીના શ્રીમુખ કમળ દ્વારા સત્સંગી જીવનની 425મી કથા એનું આપણે સૌ કોઈ રસપાન કર્યું. વાલા ભક્તો, આ મહોત્સવમાં જેણે પણ નાની મોટી સેવા કરી હોય, યજમાન પદું સ્વીકાર્યું હોય, શરીરથી સેવા કરી હોય, એ તમામનું જે કાંઈ પણ મનોરથ હોય એ ભગવાન સ્વામિનારાયણ ભગવાન દ્વારકાધીશ પૂર્ણ કરે. ગુરુશ્રી બીજું પબુભાઈએ મોભમમાં કીધું છે કે આવો જ મોટો ઉત્સવ થાય એટલે હવે એ થાય, એમાં કોઈ મિનમેક નહીં ને નહીં. અને એ થાય હું અહીં છું ને ત્યાં સુધીમાં એ ગોઠવશું પાછા 110%. અને અહીંયા જ નાખશું. આ માંડવો નાનો પડશે. અને તમે જુઓ, આ તમે ખાલી બહારગામથી લાવેલા બધા સત્સંગીઓ પાસે કથા સંભળાવી બધાને. હવે તમે જુઓ અસાંજા માળું આવે હવે તો. હા, અને એ કથા તમે જુઓ, એ જે આનંદ થશે. 42 ગામ વાઘેર સમાજ સાથે સાથે અન્ય કેટલા સમાજ, 5-5, 6-6 સમાજના સમૂહ લગ્ન કરીએ છીએ. એવો કંઈક પ્રસંગ બનાવશું કે આખું ઓખા મંડળ અહીંયા હિલોચે ચડે અને ગુરુશ્રી કથા કરતા હોય અને હવ કોઈ સાંભળતા હોય, હવ કોઈ ભાગ્યશાળી થતા હોય, એવો અહીંયા સરસ મજાનો માંડવો નાખીને વળી અને એ ટૂંક સમયમાં જ પાછું થાય એવી ભગવાન દ્વારકાધીશ અને સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ફરી પાછો આપ બધા જ દ્વારકાની અંદર પધાર્યા. આવું સરસ મજાનો મહોત્સવ થયો. મહોત્સવમાં ખૂબ બધાએ લાભ લીધો. દ્વારકામાં આપ બધાએ ભગવાન દ્વારકાધીશના જે દર્શન કર્યા, ભગવાન દ્વારકાધીશ આપ તમામની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.